મિત્રો, આ વિડીયોમાં આપણે સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના કેટલા સ્પર્શકો દોરી શકાય તે જોઈશું. તે પરથી એક પ્રમેય સાબિતી કરીશું અને તેનો ઉપયોગ કરી એક ઉદાહરણ અને કેટલાક સ્વાધ્યાય 10.2 ના દાખલા પણ ગણીશું. તો સૌથી પહેલા આપણે જોઈએ કે સમતલમાં કોઈ પણ બિંદુ એક હોય અને વર્તુળ હોય તો કાં તો તે બિંદુ વર્તુળની અંદર હોય અથવા વર્તુળની ઉપર હોય અથવા વર્તુળની બહાર હોય. જો બિંદુ વર્તુળની અંદર હોય તો વર્તુળને એક પણ સ્પર્શક દોરી શકાશે નહીં, કારણ કે P માંથી પસાર થતી બધી જ રેખાઓ વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદશે, માટે તે છેદિકા બનશે, સ્પર્શક બનશે નહીં. જો તે બિંદુ વર્તુળની ઉપર આવેલું હોય તો તેમાંથી પસાર થતી એક અને માત્ર એક રેખા એવી મળે કે જે વર્તુળને એક બિંદુમાં છેદે, અને તો એક જ સ્પર્શક આપણને મળે. બાકી જો P માંથી પસાર થતી અન્ય કોઈ સ્પર્શક સિવાયની રેખા દોરશો તો તે છેદિકા બનશે, સ્પર્શક નહીં બને. એનો અર્થ વર્તુળ પરના બિંદુમાંથી એક અને માત્ર એક સ્પર્શક મળે. હવે જો બિંદુ વર્તુળની બહાર આવેલું હોય તો આપણે જોઈ શકીએ છીએ આકૃતિ મુજબ તેમાંથી બે સ્પર્શકો દોરી શકાશે, બેથી વધુ સ્પર્શકો દોરી શકાશે નહીં. તો આમ આપણી પાસે ત્રણ વિકલ્પ છે. જો બિંદુ વર્તુળની અંદર હોય તો સ્પર્શક ન મળે, જો બિંદુ વર્તુળની ઉપર હોય તો એક જ સ્પર્શક મળે, અને જો બિંદુ વર્તુળની બહાર હોય તો બે સ્પર્શક મળે. હવે જે બહાર હોય ત્યારે બે સ્પર્શક મળે છે તેમાં બહારના બિંદુ P થી વર્તુળના સ્પર્શ બિંદુ સુધીની લંબાઈ તે વર્તુળના સ્પર્શકની લંબાઈ કહેવાય. એટલે કે આકૃતિમાં જો આપણે PT1 અને PT2 માપીએ તો તે હંમેશા સમાન મળે. એટલે આપણે કહી શકીએ કે PT1 બરાબર PT2 છે. પણ આ પરિણામ આપણે પ્રમેય દ્વારા સાબિત કરીશું. તો હવે આપણે આ પરિણામ સાબિત કરવા માટે પ્રમેય 10.2 જોઈએ. પ્રમેય 10.2 વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે, જે આપણે સાબિત કરવું છે. તો અહીંયા O કેન્દ્રવાળું વર્તુળ છે અને વર્તુળની બહારનું બિંદુ P છે, અને P માંથી વર્તુળને બે સ્પર્શક દોર્યા છે, PQ અને PR. આટલું આપણને આપેલું છે અને આપણે સાબિત કરવું છે કે PQ બરાબર PR. તો સૌથી પહેલા સાબિતીમાં તે લખી લઈએ. તો ધ્યાનથી જુઓ, ત્રણ વસ્તુ લખવાની છે. O કેન્દ્રવાળું વર્તુળ, વર્તુળની બહારનું બિંદુ P અને P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો PQ અને PR છે. સાબિત કરવું છે કે PQ બરાબર PR. બહુ સરળ સાબિતી છે અને આ પ્રમેયની આપણે બે સાબિતી જોઈશું. બેમાંથી જે તમને સહેલી લાગે તે આપણે યાદ રાખવાની. તો સૌથી પહેલી સાબિતીમાં આપણે ત્રિકોણ OPQ અને બીજો ત્રિકોણ OPR લેવાના છે. તો પહેલા આપણે એને જોડી લઈએ. તો જુઓ, આકૃતિ પરથી ત્રિકોણ OQP અને ત્રિકોણ ORP માં આપણે બેઠી એ જ સંગતતા લીધી છે, જેથી તમે લખી શકો OQP બરાબર ખૂણો ORP. શા માટે? કારણ કે તે કાટખૂણા છે, અને કાટખૂણા શાના પરથી છે? પ્રમેય 10.1. તમે જાણો છો પ્રમેય 10.1 માં આપણે જોયું કે કેન્દ્રમાંથી દોરેલી ત્રિજ્યા સ્પર્શ બિંદુએ લંબ હોય. તો આપણને આ બંને કાટખૂણા મળ્યા. બીજું OP બરાબર OP, બંનેમાં OP સામાન્ય રેખાખંડ છે, એટલે OP બરાબર OP આપણે લખી શકીએ અને એનું કારણ પણ આપી શકીએ, એક જ રેખાખંડ અથવા સામાન્ય રેખાખંડ. અને ત્રીજું OQ બરાબર OR. શા માટે આ OQ અને OR સરખા થશે? કારણ કે તે એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. તો એ પણ કારણ લખી લઈએ, એક જ વર્તુળની ત્રિજ્યા હંમેશા સરખી જ હોય. તો એનો અર્થ આપણને એક કાટખૂણો મળ્યો, કર્ણ સરખો મળ્યો, અને કાટખૂણાની સામેની બાજુ OP થશે એટલે OP કર્ણ થશે બંને ત્રિકોણ માટે, અને એક બાજુ એટલે કાકબા પ્રમેય મુજબ આ બંને ત્રિકોણો એકરૂપ થયા. સમરૂપ થાય જ, એકરૂપ એટલે સમરૂપ થાય, પણ આપણે એકરૂપ લખીએ છીએ. ત્રિકોણ OQP એકરૂપ ત્રિકોણ ORP. કઈ શરત મુજબ થશે? કાકબા. ઓકે. અને બે ત્રિકોણો એકરૂપ હોય તો તેની અનુરૂપ બાજુઓ સરખી હોય, એટલે કે માટે PQ બરાબર PR, જે આપણે સાબિત કરવું છે. તો અહીંયા આપણો પ્રમેય સાબિત થઈ ગયો.
બીજી રીતે પણ સાબિત કરી શકાય. તો બીજી રીતમાં આપણે પાયથાગોરસ વાપરીએ છીએ બંને ત્રિકોણોમાં. તો આપણે લખી લઈએ પાયથાગોરસના પ્રમેય મુજબ. આ બંને રીત લખવાની જરૂર નથી, કોઈ પણ એક રીતે પ્રમેય સાબિત કરવાનો. તો પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે પહેલા લઈએ છીએ ત્રિકોણ OQP. તો OQP માં કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોનો સરવાળો, એટલે OP નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા OQ નો વર્ગ. હવે બીજો ત્રિકોણ ORP માં ફરીથી કર્ણ તે જ બને છે, એટલે કે OP નો વર્ગ બરાબર PR નો વર્ગ વત્તા OQ નો વર્ગ અથવા OR. પહેલા આપણે OR લખીએ. OQ ને OR એક જ વર્તુળની ત્રિજ્યા છે એટલે બંને સમાન થશે. તો આપણે એની જગ્યાએ લખી શકીએ કે માટે OP નો વર્ગ બરાબર PR નો વર્ગ વત્તા OQ નો વર્ગ. કૌંસમાં આપણે કારણ આપી દઈએ કે કારણ કે OQ બરાબર OR એક જ વર્તુળની ત્રિજ્યાઓ હોવાથી આ બંને સરખી થઈ જશે. હવે આને આપણે કહીએ પરિણામ 1 અને આ જે મેળવ્યું તે આપણું પરિણામ 2. તો 1 અને 2 માં બંનેની ડાબી બાજુ છે તે OP નો વર્ગ સમાન છે, તો માટે જમણી પણ સરખી જ થાય. આપણે લખી શકીએ 1 અને 2 પરથી PQ નો વર્ગ વત્તા OQ નો વર્ગ, ડાબી બાજુ સરખી તો જમણી પણ સરખી, બરાબર PR નો વર્ગ વત્તા OQ નો વર્ગ. તો બંને તરફથી OQ વર્ગ કેન્સલ થઈ જશે, એટલે કે આપણને મળશે PQ નો વર્ગ બરાબર PR નો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો આપણને મળશે PQ બરાબર PR. તો આ રીતે બહુ સહેલાઈથી બીજી પણ સાબિતી મુજબ આપણે પરિણામ સાબિત કરી શકીએ છીએ. તો બેમાંથી જે સાબિતી આપણને વધુ સરળ લાગે તે આપણે તૈયાર કરી શકીએ. ઉદાહરણ 3. PQ એ 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેમી લંબાઈની જીવા છે. P અને Q માંથી પસાર થતા સ્પર્શકો બિંદુ T માં છેદે છે. તો TP ની લંબાઈ શોધો. તો આકૃતિમાં જોઈ શકાય છે O કેન્દ્રવાળું વર્તુળ છે, PQ તેની જીવા છે જેની લંબાઈ 8 સેમી છે અને આપણે TO દોર્યું, પરિણામે તે R બિંદુએ PQ ને છેદે છે. તો 8 ના અડધા અડધા થશે 4 4. પ્રમેય આપણે આગળ જોયો તે મુજબ ત્રિજ્યા વર્તુળની 5 સેમી આપેલી છે. તો સૌથી પહેલા આપણે ઉકેલ મેળવીએ તો તેમાં પાયથાગોરસ વાપરીને આપણે સહેલાઈથી OR શોધી શકીએ. એટલે કે આપણે સૌથી પહેલા લઈએ છીએ ત્રિકોણ OPR માં પાયથાગોરસ વાપરીએ તો આપણને શું મળશે શોધવું છે આપણે OR, એટલે સીધું જ લખી દઈએ છીએ OR નો વર્ગ બરાબર આ આપણો કાટખૂણો છે એટલે કર્ણ થશે OP નો વર્ગ માઇનસ PR નો વર્ગ. તો OP 5 છે, 5 નો વર્ગ માઇનસ 4 નો વર્ગ, એટલે કે 25 ઓછા 16 બરાબર 9. તો માટે આપણને OR મળશે 3. તો આ OR ની કિંમત આપણને 3 મળી ગઈ. હવે આપણે ધારી લઈએ છીએ કે ધારો કે TR બરાબર X. તો અહીંયા આપણે લીધું TR આખો X. હવે આપણે લઈએ ત્રિકોણ OPT માં ત્રિકોણ OPT દેખાયો તમને? OPT આ ત્રિકોણ. તેમાં આપણે જાણીએ છીએ કે આ ખૂણો કાટખૂણો થશે એટલે તેની સામેની બાજુ OT છે તે કર્ણ થશે. આપણે જોઈએ છે PT નો વર્ગ, PT શોધવું છે અથવા TP શોધવું છે, તો આપણે લઈશું TP નો વર્ગ બરાબર કર્ણ એટલે OT નો વર્ગ માઇનસ OP નો વર્ગ. હવે OT છે, OT એ x વત્તા 3 થશે કારણ કે TR x છે અને OR 3 છે એટલે x વત્તા 3
આખાનો વર્ગ ઓછા OP 5 છે તો 5નો વર્ગ. એટલે કે આપણને TP વર્ગનું સાદુરૂપ આપીએ તો આવું મળે: x વર્ગ વત્તા 6x વત્તા 9 ઓછા 25. ફરી સાદુરૂપ આપીએ તો x વર્ગ વત્તા 6x ઓછા 16. આને આપણે કહીએ પરિણામ 1. હવે બીજો ત્રિકોણ લઈએ. ત્રિકોણ TRP માં બધા જમાં પાયથાગોરસ વાપરીએ છીએ આપણી. ત્રિકોણ TRP. ફરી પાછું હું બ્લુ લાઇનથી બતાવું છું. આ ત્રિકોણ TRP માં ફરી ખૂણો આ કાટખૂણો છે માટે PT વર્ગ છે અથવા TP વર્ગ છે તે કર્ણ થશે. તો આ વખતે કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુઓ થશે TR નો વર્ગ વત્તા RP અથવા PR નો વર્ગ. તો એમાં કિંમત મૂકીએ આપણે. તો TR માટે આપણે ધાર્યા છે x એટલે કે x નો વર્ગ વત્તા RP 4 છે એટલે કે 4 નો વર્ગ આપણને મળશે 16. આને આપણે કહીએ પરિણામ 2. હવે ધ્યાનથી જુઓ, પહેલું અને બીજું પરિણામ આપણે સરખાવીએ તો બંનેની ડાબી બાજુ સરખી છે. ડાબી સરખી હોય તો જમણી પણ સરખી થાય. તો આપણે લખી શકીએ 1 અને 2 પરથી x વર્ગ વત્તા 6x ઓછા 16 બરાબર x વર્ગ વત્તા 16. બંને તરફથી x વર્ગ કેન્સલ થઈ જશે. -16 જમણી તરફ જશે તો પ્લસ થશે એટલે આપણને મળશે 32. માટે x બરાબર 32 ના છેદમાં 6 જશે. ઉપર નીચે છેદ ઉડાડીએ તો 16 દુ 32 અને 3 દુ 6 એટલે કે x ની કિંમત આપણને મળશે 16 ના છેદમાં 3. હવે આપણું જે બીજું પરિણામ છે તે થોડું નાનું છે એટલે આપણે x બરાબર જે 16 ના છેદમાં 3 મળ્યા તે આપણે 2 માં મૂકતા બીજા પરિણામમાં મૂકીએ. તો બીજું પરિણામ છે આપણું TP નો વર્ગ બરાબર x વર્ગ વત્તા 16. તેમાં આપણે x ની જગ્યાએ મૂકીએ છીએ 16 ના છેદમાં 3 વત્તા 16. 16 નો વર્ગ થશે 256 ને 3 નો વર્ગ થશે 9 વત્તા 16 બરાબર લસા લઈએ તો 256 વત્તા 16 9 144 છેદમાં 9. સરવાળો કરીએ તો 400 ના છેદમાં 9. તો આ કિંમત આપણને કોની મળી? TP વર્ગની મળી. આપણે કિંમત જોઈએ છે TP ની માટે બંને તરફ આપણે વર્ગમૂળ લેવું પડે એટલે કે TP બરાબર 400 નું વર્ગમૂળ 20 અને 9 નું વર્ગમૂળ 3. તો આમ આપણને TP ની કિંમત શું મળી? 20 ના છેદમાં 3. આ દાખલાનું સોલ્યુશન ઘણી બધી રીતે થઈ શકે છે પણ પાયથાગોરસ વાપરીને આ સોલ્યુશન થોડું તમને સહેલાઈથી સમજાઈ જશે. ટેક્સ્ટ બુકમાં પણ આ એક રીત આપી છે અને એક બીજી 2 ત્રિકોણો સમરૂપ બનાવીને પણ એક રીત છે જે પણ તમે જોઈ શકો. સ્વાધ્યાય 10.2 નો પ્રશ્ન 1. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે. હંમેશા આ પ્રકારના દાખલામાં 2 માપ આપેલા હશે અને ત્રીજું શોધવાનું હશે. આપણે જાણીએ છીએ કે કેન્દ્રમાંથી દોરેલી ત્રિજ્યા સ્પર્શ બિંદુએ લંબ હોય. મતલબ આપણો ખૂણો P કાટખૂણો થશે એટલે પાયથાગોરસ આપણે વાપરી શકીશું. OP નો વર્ગ એટલે કે ત્રિજ્યા શોધવાની છે એટલે આપણે OP નો વર્ગ બરાબર કર્ણના વર્ગમાંથી બાકીની બાજુનો વર્ગ બાદ કરશું એટલે OQ નો વર્ગ માઇનસ PQ નો વર્ગ. OQ આપણને આપ્યા છે 25 એટલે કે 25 નો વર્ગ માઇનસ 24 નો વર્ગ. 25 એટલે 625 એનો વર્ગ થશે અને 24 નો વર્ગ થશે 576. તો આપણને આ બાદબાકી મળશે 49 એટલે કે OP આપણને મળશે 7. 49 નું વર્ગમૂળ 7 બંને તરફ વર્ગમૂળ લેતા. તો માટે OP આપણી ત્રિજ્યા છે એટલે આપણને મળશે વર્તુળની ત્રિજ્યા બરાબર 7 સેમી. તો આ વિકલ્પવાળા છે પ્રશ્નો. તો આનો વિકલ્પ એ જે 7 સેમી છે તે આપણો જવાબ થશે. મેં આમાં વિકલ્પ નથી લખ્યા. કુલ 4 વિકલ્પ છે: 7 સેમી, 12 સેમી, 15 સેમી અને 24.5 સેમી.
પ્રશ્ન 2 આકૃતિમાં જો ટીપી અને ટીક્યુ એ ઓ કેન્દ્રવાળા વર્તુળના ખૂણો પીઓક્યુ બરાબર 110 બને એવા સ્પર્શકો છે તો ખૂણો પીટીક્યુ ખાલી જગ્યા છે 4 વિકલ્પ છે 60, 70, 80 અને 90. તો આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો પીઓક્યુ 110 છે. અહીંયા આપણી પાસે ચતુષ્કોણ છે, ચતુષ્કોણ POQT માં આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો માપનો સરવાળો 360 થાય. તો આપણે આવું લખી શકીએ. હવે આમાં આપણે કિંમત મૂકીએ તો આપણે જાણીએ છીએ કે ખૂણો P અને ખૂણો Q કાટખૂણા થશે એટલે કે તેની કિંમત થશે 90. POQ આપણને આપેલો છે 110, Q ફરીથી 90 છે, T આપણે શોધવાનો છે. તમે T લખો કે ખૂણો PTQ લખો. શોધવાનું છે રકમમાં, તેમાં PTQ લખ્યું છે તો આપણે PTQ કરી દીધું. તો શું થશે? 90 ને 90 180 અને 110 તેમાં ઉમેરીએ તો આપણને મળશે 290 વત્તા ખૂણો PTQ બરાબર 360. 290 જમણી તરફ જશે તો 360 માંથી બાદ થશે. 360 માંથી 290 બાદ થાય તો આપણને મળશે 70. એનો અર્થ આપણો બી વિકલ્પ જે છે તે ખરો છે. ખૂણો PTQ બરાબર 70 આપણો જવાબ મળશે. આગળ આ સ્વાધ્યાયમાં પ્રશ્ન 10 આવશે કે જેમાં આપણે સાબિત કરવાનું છે કે આ બંને ખૂણાઓ પૂરક હોય તો તે વખતે પણ આપણે આ જ આઈડિયાનો ઉપયોગ કરીને તે સાબિત કરીશું કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો 360 હોય. પ્રશ્ન 3 જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચે 80 નો ખૂણો રચાતો હોય તો ખૂણો POA ખાલી જગ્યા છે 50, 60, 70 કે 80. આગળ જે આપણે દાખલો ગણ્યો તે મુજબ ખૂણો AOB અને ખૂણો APB પૂરક થશે કારણ કે બાકીના બે ખૂણા 90-90 છે એટલે 360 માંથી 180 જાય તો એ બાકી વધ્યા તે બંને વચ્ચે 180 માં વહેંચાશે. માટે આપણે કહી શકીએ કે ખૂણો AOB બરાબર 180 માંથી તમે 80 બાદ કરો તેટલા મળે એટલે કે AOB ની કિંમત આપણને મળશે 100. હવે આખો ખૂણો AOB 100 છે અને આપણે જાણીએ છીએ કે આ બે જે ત્રિકોણો છે ત્રિકોણ OAP એકરૂપ ત્રિકોણ OBP આ બંને ત્રિકોણો એકરૂપ છે માટે એના અનુરૂપ ખૂણા એકરૂપ થાય એટલે કે ખૂણો અહીંયા હું આમાં બતાવું તો આને 1 નંબરનો ખૂણો કહીએ અને આને 2 નંબરનો ખૂણો કહીએ તો માટે ખૂણો 1 બરાબર ખૂણો 2. હવે આખો ખૂણો 100 છે 1 અને 2 બંને સરખા છે તો એ દરેક ખૂણાનું માપ કેટલું થાય 50 થાય માટે ખૂણો POA 1 નંબરનો ખૂણો એટલે POA છે બરાબર 100 ભાગ્યા 2 બરાબર 50 એટલે કે આપણો પહેલો વિકલ્પ સાચો છે. POA નું માપ આપણને મળશે 50. પ્રશ્ન 4 સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુઓએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે. બહુ સરળ સાબિતી છે. અહીંયા આપણને આપેલું છે કે વર્તુળનો વ્યાસ AB છે તો આપણે લખી લઈએ AB વર્તુળનો વ્યાસ છે. હવે આપણે તે બે બિંદુએથી જે આપેલું છે તે આપણે લખીએ છીએ. PQ અને XY બે સ્પર્શકો આપણે દોર્યા છે તો આપણે લખી લઈએ કે PQ અને XY એ A અને B બિંદુએ વર્તુળના દોરેલા બે સ્પર્શકો છે. આ આપણને આપેલું છે. હવે તમે ધ્યાનથી જુઓ આપણો જે પ્રમેય 10.1 મુજબ કેન્દ્રમાંથી દોરેલી ત્રિજ્યા સ્પર્શ બિંદુએ લંબ હોય એટલે કે આપણા આ બંને ખૂણાઓ ખૂણો BAP અને ખૂણો ABX આપણે કેન્દ્રની કોઈ જરૂર નથી. આ બંને 90 થાય પ્રમેય 10.1 મુજબ એટલે આપણે લખી શકીએ કે
ખૂણો BAP બરાબર ખૂણો ABX બરાબર 90. પ્રમેય 10.1 આ કારણ આપ્યું આપણે. હવે આપણે શું માંગીએ છીએ કે રેખા PQ અને રેખા XY ની છેદિકા AB થી રચાતા અંતઃકોણો છે અને આ અંતઃકોણો પૂરક થાય છે અને પૂરક હોય તો આ બંને રેખાઓ સમાંતર હોય. સહેલાઈથી આપણો પ્રમેય સાબિત થઈ જાય. તો આપણે લખી લઈએ કે અહીં રેખા PQ અને રેખા XY ની છેદિકા કઈ રેખા બને છે? AB થી રચાતા અથવા બનતા અંતઃકોણો માટે આપણે કહી શકીએ છીએ કે કયા અંતઃકોણો છે? ખૂણો BAP વત્તા ખૂણો ABX જેની કિંમત આપણે ઉપર 90 મેળવી છે. તો 90 વત્તા 90 બરાબર 180 એટલે કે તે પૂરક બને છે. અને જ્યારે અંતઃકોણો પૂરક હોય ત્યારે આપેલી બંને રેખાઓ સમાંતર હોય. તો માટે આપણે કહી શકીએ કે રેખા PQ અને રેખા XY પરસ્પર સમાંતર છે. અને આ સમાંતર છે માટે આપણે કહી શકીએ વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર છે. આમ કોઈ પણ બે રેખાની છેદિકાથી બનતા અંતઃકોણો પૂરક હોય તો તે બે રેખાઓ સમાંતર હોય. આ 9મા ધોરણનું એક પરિણામ વાપરી અને સહેલાઈથી આપણે આ રાઇડર સાબિત કરી. પ્રશ્ન 6. વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે. વર્તુળની ત્રિજ્યા શોધો. સિમ્પલ આકૃતિ છે. O કેન્દ્રવાળું વર્તુળ છે. કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલું બિંદુ A છે. એમાંથી સ્પર્શક AB દોર્યો છે જેની લંબાઈ 4 સેમી છે. આપણે ત્રિજ્યા OB શોધવાની છે. તો ફરીથી આપણે ત્રિકોણ OBA માં પાયથાગોરસના પ્રમેય મુજબ કાટકોણ ત્રિકોણ છે એટલે આપણે પાયથાગોરસ વાપરી શકીએ. શું મળશે આપણને? આપણે શોધવાનું છે OB. તો OB નો વર્ગ બરાબર OA નો વર્ગ માઇનસ AB નો વર્ગ. કિંમત મૂકીએ 5 નો વર્ગ ઓછા 4 નો વર્ગ 25 ઓછા 16 બરાબર 9. માટે OB બરાબર 3. OB આપણી ત્રિજ્યા છે. આપણે કહી શકીએ માટે ત્રિજ્યા બરાબર 3 સેમી. તો બહુ સિમ્પલ દાખલો છે. હેતુલક્ષીમાં પણ પૂછાઈ શકે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 10.2 નો પ્રશ્ન 7. બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. એટલે કે જીવાની લંબાઈ આપણે શોધવાની છે. એક જ કેન્દ્ર એટલે કે O કેન્દ્રવાળા બે વર્તુળો આકૃતિમાં આપણે દોર્યા છે જેમાં મોટા વર્તુળની ત્રિજ્યા 5 સેમી અને નાના વર્તુળની ત્રિજ્યા 3 સેમી છે. AB જીવા છે જે નાના વર્તુળને સ્પર્શે છે જેની લંબાઈ આપણે શોધવાની છે. તો આપણે જાણીએ છીએ કેન્દ્રમાંથી દોરેલી ત્રિજ્યા સ્પર્શક AB સ્પર્શક થશે નાના વર્તુળનો એટલે તેને લંબ થાય એટલે ખૂણો OMA કાટખૂણો થશે. એટલે આપણો જે ત્રિકોણ OMA છે તે કાટકોણ ત્રિકોણ છે. અને કાટકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરસ આપણે વાપરી શકાય. માટે પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે શું શોધવાનું છે? AM શોધવાનું છે. તો આપણે લઈએ AM નો વર્ગ બરાબર કર્ણ એટલે કે OA નો વર્ગ માઇનસ OM નો વર્ગ. કિંમત મૂકીએ તો 5 નો વર્ગ માઇનસ 3 નો વર્ગ એટલે કે 25 ઓછા
9 બરાબર 16. બંને તરફ આપણે વર્ગમૂળ લઈએ તો આપણને મળશે m બરાબર 4. હવે m છે તે ABનું મધ્યબિંદુ છે, તો આપણા m 4 મળ્યા તો MB પણ 4 થશે. તો આપણે લખી શકીએ કે માટે AB બરાબર 2AM, એટલે કે 2 કૌંસમાં 4 બરાબર 8. તો આપણને શું મળશે? માટે જીવાની લંબાઈ, જીવા જે AB હતી તેની લંબાઈ આપણને મળી 8 સેન્ટીમીટર. તો અહીંયા તમે જોઈ શકો છો કે ચોક્કસ પ્રકારના 3-4 જાતના દાખલાઓ છે જેમાં કાટકોણ ત્રિકોણ બને છે અને પાયથાગોરસ વાપરી અને 2 બાજુના માપ મૂકીને ત્રીજી સહેલાઈથી મેળવી શકાય છે. સમજીને પ્રેક્ટિસ કરી લેવાની જેથી આમાં પૂરા માર્ક આપણને મળે.